પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે। તેલ તથા ફળોની હરાજી થાય છે। તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, ત્યારે તેનું વહેલી તકે નવીનીકરણ કરવા માંગ ઉઠી છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે। તે વિભાગ તથા તેની બાજુમાં જ આવેલ ફળોની હરાજી અને સાચવણી થાય છે। તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેના લીધે અહીં અવારનવાર પોપડા પડવાના પણ બનાવ બને છે। સ્લેબમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને તેમાંથી સળિયા બહાર નીકળી આવ્યા છે, જેના લીધે નીચે કામ કરનાર શ્રમિકો અને કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓ પર પણ જોખમ સર્જાયું છે। યાર્ડના સત્તાવાળાઓ દ્વારા યાર્ડમાં સુવિધાઓના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અહીં જરૂરી સમારકામ પણ થતું નથી। ઉપરાંત અહીં આજે કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓનો માલ પણ પલળી ગયો હતો। તેનો સંગ્રહ કરવા પૂરતી સુવિધા ન હોવાથી રસ્તા પર માલ રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આથી વહેલી તકે જરૂરી સમારકામ કરવા અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।